નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર સહિત ગુજરાતભરમાં શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવા તેમજ વિદ્યાર્થીઓ અને યુવા વર્ગના અવાજને બુલંદ બનાવવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યભરમાં છાત્રગુંજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। છાત્રગુંજ કાર્યક્રમને અનુલક્ષીને ભાવનગર ખાતે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રદેશ આગેવાન હિંમતસિંહ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ લાભભા ગોહિલ, પ્રવીણભાઈ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા, દર્શનાબેન જોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના આગેવાનોએ છાત્રગુંજ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી। યુવાન શિક્ષિત બેરોજગાર હોય એ આંદોલનો કરતા હોય, ગુજરાતમાં ફિક્સ પગારના અનેક મુદ્દાઓ પર આંદોલનો ચાલતા હોય, સરકાર કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી હોય એ રીતે કોઈ પણ પ્રશ્નોને પાછા આપવા માટે ભારતીય જનતા પાર્ટી કોઈ પ્રજાને ક્યારેય ન્યાય નથી આપતી। અને જે આપણું રાષ્ટ્રનું યુવા ધન છે, એ ભવિષ્ય છે આપણા, અને એ આપણા જે યુવકો છે, વિદ્યાર્થીઓ છે, એ લોકો દિવસ રાત તનતોડ મહેનત કરીને ભણતા હોય છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતનો દાખલો આપું તો 30 વર્ષની અંદર એમના શાસનમાં સરકારી શાળા કોલેજો ગ્રાન્ટેબલ શાળા કોલેજો જે કોંગ્રેસના શાસનની અંદર સામાન્ય વ્યક્તિ પણ મફત શિક્ષણ કરી શકે, યુનિવર્સિટીઓને શિક્ષણનું ખાનગીકરણ કરીને લાખો રૂપિયાની મોંઘી ફી ભરીને જ્યારે વિદ્યાર્થીઓ ભણતા હોય, એના મા બાપ ઉપર આર્થિક ભારણ પણ પડતું હોય, અને જ્યારે એ લોકો એક્ઝામ આપવા નીકળતા હોય, એમાં સૌથી મોટો અત્યારે દેશની અંદર જે ભ્રષ્ટાચાર જે બહાર નીકળ્યો છે, 22 લાખ વિદ્યાર્થીઓ નીટની એક્ઝામની તૈયારી કરીને કોંગ્રેસ પક્ષ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નો અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે સતત લડત આપશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું।